11-12 વાગ્યાના 9 વાગ્યાના જેમ જેમ તમે કલાક વધારતા જશો એમ મને ચિંતા થશે કે મારે કેટલી મિનિટ બોલવું. આજે આ જન આક્રોશ સભાના મંચ પર બિરાજમાન આપણા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી, દક્ષિણ ગુજરાતના પ્રભારી, એઆઈસીસીના સેક્રેટરી આદરણીય શ્રીનિવાસજી, આખા દેશમાં આદિવાસી સમાજનો અવાજ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ આદિવાસી વિભાગના ચેરમેન ધારાસભ્ય ભાઈ શ્રી વિક્રાંતભાઈ ભુરિયા, વિધાનસભાના અમારા મજબૂત લડાયક સાથીઓ ભાઈ અનંતભાઈ પટેલ, ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, આપણા જ આ વિસ્તારના જેણે આદિવાસી સમાજ માટે હંમેશા લડાઈનું નેતૃત્વ કર્યું છે એવા પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ વસાવા, મુરબ્બી કરસનદાસ બાપુ, આદિવાસી સમાજનો એક એવો યુવાન કે જેણે સેલવાસ દાદરા નગર હવેલીમાં રાહુલ ગાંધીજીએ, ખડગેજીએ, સોનિયાજીએ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જવાબદારી સોંપી છે એવા યુવાન સાથી ભાઈ પ્રભુભાઈ ટોકિયો, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ રણજીતભાઈ, આપણી સૌના મુરબ્બી આદરણીય સુખરામભાઈ, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ને પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી આનંદભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્યશ્રીઓ મુરબ્બી પુનાજીભાઈ, સુનિલભાઈ, ભીખાભાઈ, આપણા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય રાજેન્દ્રસિંહભાઈ, આપણા યુવાન સાથીઓ પ્રદેશ યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ભાઈ સંજયભાઈ નીનામા, યુવાન સાથી ભાઈ શેરખાન, પરિમલસિંહભાઈ, બેન ઝેરમાબેન, આપણા સૌના મુરબ્બી પીડી વસાવા સાહેબ, અહીંયા આપણી સાથે ટૂંકમાં જ જોડાવાના છે એવા ઉત્તમભાઈ ને તમામ યુવાન સાથીઓ, આપ સૌ અહીંયા સ્થાનિક આગેવાનો ભાઈ રાકેશભાઈ, વનરાજભાઈ, ભાઈ કાશીરામભાઈ, પંકજભાઈ, અંબાલાલભાઈ, ગંભીરભાઈ, આમિરભાઈ, મીરાભાઈ, પ્રભુભાઈ, આનંદભાઈ ને તમામ વડીલો, ભાઈઓ, બહેનો ને સાથી યુવાન મિત્રો, આખા ગુજરાતમાં જ્યારે 2022માં વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે તમને બધાને યાદ હશે કે એક બાજુ આંગણવાડીની બહેનો આંદોલન કરે, એક બાજુ આશા વર્કર બહેનો આંદોલન કરે, એક બાજુ મધ્યાહન ભોજનના કર્મચારીઓ આંદોલન કરે, એક બાજુ પેલા પંચાયતના વીસીએ આંદોલન કરે, એક બાજુ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના કર્મચારીઓ આંદોલન કરે, બીજી બાજુ ખેડૂતો આંદોલન કરે. આખા આદિવાસી વિસ્તારમાં તાપી રિવર લિંક પ્રોજેક્ટ માટે આંદોલન ચાલતું હોય, આખા સૌરાષ્ટ્રમાં આંદોલન ચાલતું હોય, બધી જ જગ્યાએ લોકો એકી અવાજે કહેતા હતા કે આ સરકારને ઘર ભેગી કરવી છે. પણ જ્યારે પરિણામ આવ્યું તો આખા ગુજરાતના લોકોમાં જે અપેક્ષા હતી કે આ સરકારને ઘર ભેગી કરવી છે એને બદલે 156ની બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. તમારા મારા સૌના મનમાં તો કે આ સરકાર બદલવી છે, પણ સરકાર બદલાવાને બદલે 156ની બહુમતી કેમ આવી? કારણ કે જે નારાજગીના મત હતા, જે વિરોધના મત હતા, જે સરકાર બદલવા માટેના મત હતા, એ પેલી બી ટીમ આમ આદમી પાર્ટી આવી અને મતોનો બટવારો કર્યો. મતોનો બટવારો કર્યો એના કારણે ફરી પાછી ભારતીય જનતા પાર્ટી જીતી. સાચી વાત કે નહીં? આખા જ આદિવાસી વિસ્તારમાં અંબાજીથી ઉમરગામ સુધી બધી જ જગ્યાએ લોકો સરકાર બદલવા માંગતા હતા, પણ 27માંથી 3 સીટ કોંગ્રેસ જીતી, એક જ સીટ આમ આદમી પાર્ટી જીતી અને બાકીની બધી જ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી. જો આ ત્રીજી પાર્ટી ના હોત, એની વાતોમાં લોકો છેતરાયા ના હોત, એને જે વાયદા વચનોને સપના બતાયા એમાં લોકો આયા ના હોત, તો 27-27માં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાતો હોત, આ ભારતીય જનતા પાર્ટીનું ખાતું પણ ખુલ્યું ના હોત.
અને એટલા જ માટે 156 ની બહુમતી હોવા છતાં આખા ગુજરાતમાં ગમે તે ખૂણે જાઓ, ગમે તે વર્ગ વિસ્તારના લોકોને મળો, બધા જ લોકો એમ કહે છે કે આ સરકારમાં મારું કોઈ સાંભળતું નથી, ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે, અમને અન્યાય થાય છે, અમારી સાથે ભેદભાવ ને શોષણ થાય છે. અને એટલા જ માટે અમે નક્કી કર્યું કે એક વિપક્ષ તરીકે લોકોની વચ્ચે જઈએ, લોકોની જે તકલીફો, પીડા અને પ્રશ્નો છે એને સાંભળીએ, જે ફરિયાદો અને ભ્રષ્ટાચાર છે એને રૂબરૂ જઈને જોઈએ અને લોકોના અવાજને બુલંદ કરવાનું કામ કરીએ. પહેલા તબક્કામાં સૌરાષ્ટ્રમાં જ્યારે કમોસમી વરસાદ થયો ત્યારે ખેડૂતોની વાત સાંભળવા માટે, એના ખેતર સુધી જવા માટે સોમનાથથી કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. સોમનાથથી દ્વારકા સુધી 1100 કિલોમીટરની યાત્રા કરી. એક એક ખેડૂતને મળ્યા, એક એક ખેતરમાં ગયા. જે ઉભો પાક બરબાદ થઈ ગયો તો ખેડૂતો આત્મહત્યા કરતા હતા, એ પરિવારોની તકલીફ, પીડા અને દર્દ પણ જોયું. ત્યાર પછી નક્કી કર્યું કે આખા ગુજરાતમાં જઈએ. આ જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતથી શરૂ કરી તો 1300 કિલોમીટર ઉત્તર ગુજરાતમાં, ત્યાર પછી મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટર અને 2 તારીખથી કપરાડા વલસાડથી શરૂઆત કરી હતી. આજે તમારી વચ્ચે સમાપન કરીએ છે. આ દક્ષિણ ગુજરાતમાં પણ 1100 કિલોમીટર ફર્યા. બધા જ વર્ગ વિસ્તારના લોકોને મળ્યા, ખેડૂતો મળ્યા, વેપારીઓ મળ્યા, વિદ્યાર્થીઓ મળ્યા, કામદારો મળ્યા, એસસી એસટી ઓબીસી માઇનોરિટી વર્ગના લોકો મળ્યા. બધા જ વર્ગ વિસ્તારના લોકોને અમે મળી, એમની ફરિયાદો, એમના પ્રશ્નો તો સાંભળ્યા, પણ ક્યાંક લોકોએ બતાવ્યું કે જો આ કેટલા દિવસોથી લાઈનોમાં ઉભા રહીએ છે પણ ખાતર નથી મળતું. ક્યાંક કોઈએ બતાવ્યું કે આ ચકલીઓ આવી છે, સ્ટેન્ડ પોસ્ટ બન્યા છે, પણ આ નલ સે જલમાં 10-10 વર્ષથી પાણી નથી આવ્યો. ક્યાંક કોકે બતાવ્યું કે આ મનરેગા યોજના ગરીબોના રોજગાર માટે કોંગ્રેસ લાવી હતી, એને બદલે ભાજપના નેતાઓ, મંત્રીઓ અને એના મળતિયાઓ આ મનરેગા યોજનામાં લૂંટ ચલાવી રહ્યા છે. ક્યાંક પાણીની ટાંકી તૂટેલી જોવા ગયા, ક્યાંક કામદારો સાથે રસ્તા પર ઉતરીને આંદોલનની શરૂઆત કરી, ક્યાંક આદિવાસીના ઘરમાં જઈ અને વીજળી વગર કેવી રીતે જીવે છે, 2 ટંકનું ભોજન કેવી રીતે મેળવે છે, એની વ્યથા પણ સાંભળી. ક્યાંક સ્કૂલોમાં ગયા, 7મા ધોરણના વિદ્યાર્થીને પૂછીએ તો 1 થી 10 લખતા નતું આવડતું. ક્યાંક દવાખાનામાં ગયા તો ડોક્ટર ના હોય, નર્સ ના હોય, સ્ટાફ ના હોય, સાધનો ના હોય, એવી સ્થિતિ જોઈ. અને આખા ગુજરાતમાં ફર્યા તો ભાજપના ભ્રષ્ટાચારનો એક જીવતો જાગ. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, શિક્ષણ મોંઘું થયું છે, દવાખાનું મોંઘું થયું છે, તમારા રોડમાં ખાડા પડે છે, તમારા ગામમાં દારૂ મળે છે, પોલીસ વાળા હપ્તો લે છે. ભાજપના જે નેતાઓ પાસે સાયકલ પણ નથી, એ ભ્રષ્ટાચાર કરીને ગાડીઓ વાળા થયા છે. આ ગાંધીનગરની સરકાર બદલવી છે. આવા 100 પ્રશ્નો પૂછું તો બધી જ જગ્યાએ લોકોએ એકી અવાજમાં હામાં જવાબ આપ્યો છે. પણ એક તમને ઉદાહરણ આપવું છે કે કેવું થાય કે કોંગ્રેસના કાર્યકરો, લોકો જાગૃત ના હોય. તો અમે અંબાજી દાંતામાં હતા, એક વડીલ કાકા મળ્યા. મેં કીધું કાકા, ગઈ લોકસભાની ચૂંટણી હમણાં ગઈ તો મત કોને આપ્યો તો? તે કાકા ધીમે રહીને શરમાઈને કે મોદીને. મેં કીધું કેમ મોદીને મત આપ્યો? તો કે પેલું અનાજ આલે હે ને કે. મેં કીધું મોદી કેવી રીતે અનાજ આપે છે? તો કે પેલી એની થેલી લઈને જઈએ એટલે અનાજ આપે છે. પેલી ફોટાવાળી થેલી આ બાજુ આપે છે કે નહીં? આપે છે ને. એ કાકાએ એમ કીધું કે મોદીના ફોટાવાળી થેલી લઈને જઈએ છે એટલે સસ્તા અનાજની દુકાનેથી અનાજ આપે છે. મેં કાકાને કીધું કાકા એક કામ કરજો, આવતા મહિને અનાજ લેવા જાઓ
તો મોદીના ફોટાવાળી થેલી લઈ જજો, પણ રેશન કાર્ડ ઘેર મૂકજો. પેલા દુકાનદારને જઈને મોદીના ફોટાવાળી થેલી બતાવજો અને જોરથી 4 વાર મોદી જિંદાબાદ બોલજો. અને જો અનાજ આપે તો માનજો કે મોદીનું અનાજ છે. આપે ખરા? અને જો ના આપે તો બીજે દિવસ ફરી જજો. આ મોદીના ફોટાવાળી થેલી એક બાજુ ખૂણામાં નાખજો. તમારી જૂની થેલી લઈ જજો, હાથમાં રેશન કાર્ડ લેજો. એ દુકાનદારના ટેબલ પર રેશન કાર્ડ પછાડીને કહેજો કે અનાજ આપ. એક પણ પ્રશ્ન પૂછ્યા વગર જો અનાજ આપે તો માનજો કે આ કોંગ્રેસની સરકારે તમારા રેશન કાર્ડમાં જે બીપીએલ નો સિક્કો માર્યો છે, જે અંત્યોદય નો સિક્કો માર્યો છે, જે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ નો સિક્કો માર્યો છે, આ કોંગ્રેસની સરકારે મારેલા સિક્કાને કારણે અનાજ મળે છે. મોદી જિંદાબાદ બોલવાથી કે થેલીઓના ફોટાથી અનાજ મળતું નથી. આ તો એક દાખલો આપ્યો કે જો જાગૃતિ ના લાવીએ, જો લોકોને સાચી સમજ ના આપીએ, તો જેમ 22માં મતોનું વિભાજન થયું અને જે સરકારને બદલવી હતી એના બદલે 156 આવી. કોંગ્રેસની સરકાર કાયદા લાયા, વન અધિકારનો કાયદો, શિક્ષણના અધિકારનો કાયદો, માહિતીના અધિકારનો કાયદો, રોજગારના અધિકારનો કાયદો, અન્ન સુરક્ષા અધિકારનો કાયદો. આ બધી જ તાકાત જો કોઈ આપી હોય તો કોંગ્રેસે આપી, પણ આપણે લોકોને સમજાવી શક્યા નહીં. હમણાં વાત થઈ કે દેશના બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો. જો કદાચ તમને મને મતનો અધિકાર ના આપ્યો હોત તો કોઈ આપણને પૂછવા પણ ના આવે અને કોઈ આપણી વાત પણ ના સાંભળે. પણ તમે મત આપો છો. તમારા મતથી ગાંધીનગરની સરકાર બને છે, તમારા મતથી દિલ્હીની સરકાર બને છે, તમારા મતથી ધારાસભ્ય ચૂંટાય છે, સંસદ સભ્ય ચૂંટાય છે, તાલુકા જિલ્લા પંચાયતનો સભ્ય ચૂંટાય છે. આપણે મત આપ્યા હોય, આપણા મતથી સરકાર બની હોય ને એની આપણી સુનવાઈ કરતી ના હોય તો જ્યારે ફરી આવે ત્યારે એનો હિસાબ કરવો પડે ને. જો આપણી વાત સાંભળી ના હોય તો એનો વારો પણ કાઢવો પડે. મારે તમને છેલ્લે એક પ્રશ્ન પૂછવો છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે? હાથ ઊંચો કરજો. તો હજુ 50%ના હાથ ઊંચા નથી થતા. મારે તમને બહેનોને પણ પૂછવું છે કે બજારમાં આપણે ખરીદી કરવા જઈએ છે, આવો શર્ટ ખરીદવા જઈએ, સાડી ખરીદવા જઈએ, આવું ઘડિયાળ ખરીદવા જઈએ, આવું માઇક ખરીદવા જઈએ, સાબુ ખરીદવા જઈએ, ચા ખરીદવા જઈએ, ટીવી ખરીદવા જઈએ, ફ્રીજ ખરીદવા જઈએ, આ બેઠા છો એ ખુરશી ખરીદવા જઈએ, કે આ કેમેરો ખરીદવા જઈએ, કે કોઈ સારી હોટલમાં જમવા જઈએ તો દરેક બિલ પર જીએસટી લાગે છે કે નથી લાગતો? હવે કહો તો કેટલા જણા ટેક્સ ભરે છે? હવે 100% હાથ ઊંચા થયા. તમારા મતથી સરકાર બને છે. તમારા પૈસા જે ટેક્સના પડસેવાના છે એનાથી સરકારની તિજોરી જમા થાય છે. તમારા પૈસાથી તિજોરી ભરાય, એ તિજોરીમાંથી રાજ્ય સરકારનું બજેટ બને, એ બજેટમાંથી તમારા વિસ્તારમાં વિકાસના કામ થાય. એ રસ્તા બનતા હોય, ટાંકી બનતી હોય, સ્કૂલ બનતી હોય, હેન્ડપંપ બનતા હોય, કે બધા જ પુલથી લઈને વિકાસ કામો થતા હોય, એ બધા જ પૈસા કોના છે? આપણા પડસેવાના ટેક્સના પૈસા છે. અને એ પૈસામાંથી જે વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થતો હોય અને જો આપણે ચૂપ રહીએ તો દુનિયામાં સારા સારા લોકોએ કીધું છે કે ખોટું કરવા વાળા જેટલા ગુનેગાર છે એના કરતા મૂંગા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે. કોઈ પાર્ટી આવીને મતોનું વિભાજન કરીને ભાજપને મદદ કરતી હોય ને જો આપણે ના બોલીએ, આ કરશનદાસ બાપુ કહે છે કે હું તઈ જઈને જોઈને સમજીને આવ્યો છું અને હું તમને આ મંચ પરથી કહું છું કે લખી રાખજો, આવતા થોડા મહિનામાં એક પછી એક
બધા જ લોકો એવી પાર્ટીને છોડવાના છે જે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરતી હોય, એને મદદ કરવાનું કામ કરતી હોય. તમારા પરસેવાના પૈસા જે સરકારની તિજોરીમાં જમા થાય, આજે હું ધારાસભ્ય છું, જિગ્નેશભાઈ હોય, આનંદભાઈ હોય કે તુષારભાઈ હોય કે તમારા વિસ્તારનો ધારાસભ્ય હોય, એ પગાર મેળવે છે, એ પૈસા કોના છે? કોના છે? હાથ ઊંચો કરીને બોલો, કોના છે? તમારા અને મારા પડસેવાના ટેક્સના પૈસા છે. આ સરકારનો મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, એ પગાર લે છે, કોના પૈસા છે? આ પોલીસના મિત્રો ઉભા છે, તમારા ગામનો તલાટી હોય, ટીડીઓ હોય, મામલતદાર હોય, કલેક્ટર હોય, ડીડીઓ હોય કે સચિવ હોય, એ પગાર લે છે, પૈસા કોના છે? આપણા પડસેવાના ટેક્સના પૈસા છે. આપણા મતથી સરકાર બનતી હોય, આપણા પૈસાથી પગાર લેતા હોય, આપણા પૈસાથી બજેટ બનતું હોય, આપણા પૈસાથી વિકાસના કામ થતા હોય, અને એમાં ખોટું થતું હોય, આપણી વાત સંભળાતી ના હોય, તો એક જવાબદાર વિપક્ષ તરીકે આ ગુજરાતના યુવાનો, આ ગુજરાતની મહિલાઓ, આ ગુજરાતના ખેડૂતો, આ ગુજરાતના નાના વેપારીઓ, આ ગુજરાતના લારી ગલ્લા પાથરણા વાળા, આ ગુજરાતના કામદારો, આ ગુજરાતના જળ જંગલ જમીનનું સિંચન એની રક્ષણ કરનારા આદિવાસી સમાજ હોય કે જે ગરીબોના ઘર પર બુલડોઝર ચાલે છે, એવો ગરીબ પરિવાર હોય, એ બધાનો અવાજ બનવા માટેની જવાબદારી લઈને આવ્યા છે. ત્યારે તમે બધા જ આ ઐતિહાસિક ભૂમિ પર હજારોની સંખ્યામાં ઢોલ નગારા સાથે, નૃત્ય સાથે આ જનાક્રોશ યાત્રાનું જે સ્વાગત કર્યું છે, જે સમર્થન કર્યું છે, એ જ બતાવે છે કે આ જનાક્રોશ યાત્રા 2027માં જે ગુજરાતમાં પરિવર્તન થવાનું છે, એનો શંખનાદ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી થઈ રહ્યો છે. સાથે સાથે તમને એ પણ છેલ્લે વિનંતી કરું કે આખી આ ગુજરાતની યાત્રાઓ થઈ, બધી જ જગ્યાએ ખેડૂતો એમ કીધું કે આર્થિક રીતે પાયમાલ થયા છે, દેવાદાર થયા છે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. બધી જ જગ્યાએ યુવાનોએ કીધું કે મોંઘું શિક્ષણ લીધા પછી કાયમી નોકરી મળતી નથી, ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગના નામે શોષણ થાય છે, આ પ્રથા બંધ થવી જોઈએ ને કાયમી નોકરી મળવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં અનેક જગ્યાએ આનંદભાઈએ કીધું એમ જાતિના દાખલા માટે આપણા દીકરા દીકરીઓ ધક્કા ખાય છે, દર દર ભટકે છે અને એની કારકિર્દી બગડે છે. અનેક આદિવાસી વિસ્તારમાં વિકાસના પ્રોજેક્ટના નામે એની જળ જંગલ ને જમીન છીનવવામાં આવે છે. અનેક જગ્યાએ નલ સે જલનો ભ્રષ્ટાચાર જોયો અને આખા ગુજરાતની બહેનો માતાઓ એકી અવાજે કીધું કે આ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, પણ આ સરકારમાં બેઠેલા ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ મંત્રીઓ અને ભ્રષ્ટ સરકાર અને એની હપ્તાખોર નીતિને કારણે આખા દરેક ગામમાં ગલીએ ગલીએ પીવાનું પાણી નથી મળતું, પણ દારૂની રેલમ છેલ છે. આ દારૂ ને ડ્રગ્સ ને કારણે અમારો યુવાન દીકરો નશાના રવાડે ચડે છે, નશાને કારણે એની જિંદગી બરબાદ થાય છે, નાની ઉંમરે મોતને ભેટે છે, અમારી બેન દીકરીઓ વિધવા થાય છે અને આખા પરિવારનું જીવન બરબાદ થઈ જાય છે. એની માટે અવાજ ઉઠાવો. આખા ગુજરાતના લારી ગલ્લા પાથરણા વાળા, નાના દુકાનદારો, નાના લોકો, આખા ગુજરાતમાં જે બુલડોઝર રાજ ચાલે છે, ગરીબોએ ભરૂચ હોય કે બધી જ જગ્યાએ બતાવ્યું કે એક બાજુ મોટી મોટી કંપનીઓનું ગૌચરમાં મોટા દબાણો છે, પણ એની પર કોઈ બુલડોઝર ચાલતું નથી. પણ ગરીબ આદિવાસીઓનું ઝૂંપડું હોય, ગરીબ દલિત સમાજના લોકોનું ઝૂંપડું હોય, એ બક્ષીપંચ કે લઘુમતી સમાજના લોકોનું નાનું ઘર હોય, નાની દુકાન હોય, તો એની પર બુલડોઝર ચાલે છે, પણ કોઈ પૈસાદારના ઉદ્યોગપતિના ઘર પર કે ફેક્ટરી પર, દબાણ પર બુલડોઝર ચાલતું નથી. આ બધી જ જે ગુજરાતના લોકોની સમસ્યાઓ, તકલીફો, પીડા, દર્દ, આક્રોશ જે યાત્રા દરમિયાન જોયો છે, સાંભળ્યો છે અને એના માટે અવાજ ઉઠાવવાનો મક્કમ નિર્ધાર કર્યો છે, એનો પડઘો પાડવા માટે 16મી ફેબ્રુઆરીએ
જ્યારે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર મળી રહ્યું છે પહેલા દિવસે જ હું તમને બધાને આહવાન કરું છું, વિનંતી કરું છું, આમંત્રણ આપું છું, તમે પણ અહીંથી તમારો અવાજ, તમે પણ અહીંથી તમારા પ્રશ્નો, તમે પણ અહીંથી આપણો જળ જંગલ જમીનના અધિકારની વાત લઈ અને ગાંધીનગરે 16 તારીખે બપોરે 12 વાગે આવો એ આમંત્રણ સાથે બધાનો ફરીથી ખૂબ ખૂબ આભાર માનું છું. જિલ્લા કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ બધી ટીમનો આભાર કે આ સમાપન એવું કર્યું છે કે આજે રાતે ભલભલાને ઊંઘ નહીં આવે. અને હું તમને વિશ્વાસ આપું છું, આવું ને આવું આવતા 2 વર્ષ કરજો. 27માં આપણી સરકાર હશે, ગાંધીનગરમાં કોંગ્રેસનો તિરંગો ઝંડો લહેરાશે અને હું ખાતરી સાથે કહું છું કે આખા ગુજરાતનો એક પણ સામાન્ય માણસ એ ગાંધીનગર સચિવાલયના દરવાજે આવે તો કોઈને રોકવા વાળું નહીં હોય, એ દરવાજા ખુલ્લા હોય એવી આપણી કોંગ્રેસની સરકાર આવે એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય આદિવાસી, જય જોહાર, આપ સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર. અને આપણી વચ્ચે એવું નેતૃત્વ છે આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબનું, આદરણીય તુષારભાઈ સાહેબનું, બીવી શ્રીનિવાસનજીનું, કે એમની આગેવાનીમાં આપણા આનંદભાઈ છે, જિગ્નેશભાઈ છે, આ બધા જ આગેવાનોની આગેવાનીની અંદર રાજેન્દ્રભાઈ પારકી એસટી સેલના ચેરમેન અને આ બધાની આગેવાનીની અંદર આજે ખૂબ મોટી સંખ્યામાં યુવાનો અને પૂર્વ હોદ્દેદારો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. હું સર્વપ્રથમ વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શામસીભાઈ વસાવાને વિનંતી કરું છું, આવે સાહેબ એમને કોંગ્રેસનો ખેસ પહેરાવી આવકારશે. બીટીપીના મહામંત્રી અજીતભાઈ વસાવા